પુરુષોત્તમ માસ 20મો દિવસ 20મી વાર્તા ગોફણનો ઘા। રામજી અને મેઘજી નામના બે પટેલો હતા। બંનેના ઘર પાસે ખેતરો પાસે સાથે ખેતીવાડીએ જાય અને સાથે ઘરે આવે। રામજીને રામનું રખવાડું અને મેઘજીને બરાબર જાગતો રહે। ખેતરની પાસે જ નદી હતી। પુરુષોત્તમ માસ આવ્યો। ગામના બધા જ માણસો નદીએ નાવા આવે। નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, હરિસ્મરણ કરતા કરતા ઘરે જાય। આ જોઈને બંને પટેલોને પણ અધિક માસ નાવાનું મન થયું। બંને જણા સાથે નદીએ નાહી ધોઈ કથા સાંભળી પછી કામે વળગે। મેઘજી ઘણી વાર મહેનત કરે પણ રામજીના ખેતરમાં પાક સારો પાકે। આ વખતે તો રામજીનું ખેતર લહેરે જાય, મેઘજીનો મોલ સુકાતો જાય। આ જોઈને મેઘજીના મનમાં ઘણું ઝેર ભરાયું। મેઘજીના ખેતરમાં હરાયા ઢોર પેસે તો તે લાકડી લઈ રામજીના ખેતર ભણી કાઢી મૂકે। સુડા ટુવે તો પણ ગોફણને ઘા કરી રામજીના ખેતર ભણી કરે। આ ધીમે ધીમે હરાયા ઢોર અને પશુ પંખીઓ પાસે મેઘજીએ રામજીનું ખેતર ભેળવી દીધું। હવે એના જીવને ઝંપ વળ્યો। રામજી તો ક્યાં આપણે અનાજ પકવીએ છીએ, ભગવાન પકવે છે અને પશુ પંખી પણ ભાગ હોય એમ માનીને ચકલા ચણે તો ચણવા દે, ગોફણ તો એણે ક્યારેય હાથમાં ઝીલે જ નહીં। એક દિવસ મેઘજી ખેતરમાં ખેડ કરતો હતો। જમીન ખેડતા ખેડતા એક ત્રાંબાનો ચરુ હાથ આવ્યો। મેઘજીએ તે દિવસે સાંજે કથામાં ગયો પણ તેનું ધ્યાન પહેલાં ચરુમાં જ રમતું હતું। કથા સાંભળી ન સાંભળી અને તે ચૂપચાપ ઉઠ્યો અને ખેતરમાં ગયો। રાત પડવા દઈ ચરુ ઉઘાડ્યો, જુએ તો માહી ધનમાલની સાથે પથ્થરના કાંકરા। મેઘજીએ તો કાંકરાનો ઢગલો કર્યો અને ચરુ માંજી સાફ કરી મૂકી રાખ્યો। સવાર પડી ચકલા, સુરા, પેતર અને બીજા પંખીઓ મોલ ચણી જતા હતા એટલે તેમણે પેલા કાંકરા ગોફણને ચડાવી પંખીઓને તોડવા માંડ્યા। પણ ગોફણનો ઘા રામજીના ખેતરે, બધા જ કાંકરા રામજીના ખેતરમાં પડી। એવામાં એક સાહુકાર અનાજનો સોદો કરવા રામજીના ખેતરમાં ગયો। રામજીએ ખેતરમાં પડેલા કાંકરા વીણી વીણીને ઢગલો કરેલા। સાહુકારની નજર આ કાંકરા પર પડી। તેમણે કહ્યું, ભાઈ રામજી, તારે આ કાંકરા આપવાના છે, લઈ જાઓ ને। કોણ ના કહે, રામજીએ કહ્યું। ઘોડા હૃદયના રામજીને છેતરવાની પેલા સાહુકારની હિંમત ન ચાલી। તેમણે કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, આ સાચા હીરા છે। થોડીક મહેનત કરી પહેલે પડાવીશ તો આમાં મને લાખો રૂપિયા ઉપજે। બોલ, તને 25,000 રૂપિયા આપું। સાહુકારની વાત સાંભળી રામજી આશ્ચર્યમાં ડૂબી ગયો। આજે તેમણે કથામાં ભગવાનની વાત સાંભળેલી તે સંભળાવી આવી। તેમણે ભગવાનની કૃપા સમજી ભલે 25,000 આપો। સાહુકારે રૂપિયા ગણી આપ્યા અને મેઘજીના ખેતરમાં ગયો। ત્યાં તો એ બે કાંકરાને પાંચિકા સમજી તે છોકરાઓને રમતા જોયા। તેમણે મેઘજીને કહ્યું, ભાઈ, આવા પાંચિકા બીજા ક્યાં છે? ના રે ના, અહીં ક્યાં કાંકરાની ખોટ છે કે કાંકરા સાચવવા પડે? મેઘજીએ સાહુકારને કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, આ હીરા છે। સાહુકારે સમજ પાડી, તમે કહો તો આ 7 કાંકરા 700 રૂપિયા આપું। રામજીને ત્યાંથી તો મને ઘણા હીરા મળ્યા છે। મેઘજીએ 700 રૂપિયા ગણી લીધા અને પોતાના ઝેરીલા સ્વભાવ માટે આ અપાર પસ્તાવો કરવા લાગ્યો। પુરુષોત્તમ માસ પૂરો થયો। રામજીએ ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું અને પેલો પૈસો પુણ્યદાન વાપર્યો તેવી દાનત તેવી બરાબર બરકત। જ્યાં પુરુષોત્તમ માસ ભગવાન જેવા રામજીને ફળ્યા એવા સૌને ફળજો। બોલીએ કૃષ્ણ કનૈયા। અધ્યાય 20 વ્રત અને વિધિ। પોતાના પૂર્વજન્મની કથા સાંભળી રહ્યા પછી દ્રઢવાને પૂછ્યું, હે મહર્ષિ, મેં ગયા ભવમાં જે વ્રત કર્યું હતું તેની વિધિ હું ભૂલી ગયો છું, તો મને સંપૂર્ણ પૂજન વિધિ કહેવાની કૃપા કરો। વાલ્મીકી બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી પરવારી ઈશ્વરનું ધ્યાન કરવું। રવિવારે દાંતણ ન કરવું પરંતુ ચોખ્ખા જળથી 12 કોગળા કરવા। નિત્ય નદી કે પવિત્ર જળમાં સ્નાન કરવું। ધોયેલા સ્વચ્છ વસ્ત્ર પહેરવા। તિલક કરવું। તિલકમાં શિવ પાર્વતીનો વાસ હોય છે।
દર્ભ અને ભગવાન વિષ્ણુનો ચિહ્નો શંખ ચક્ર ગદા પદ્મો ધારણ કરવા, ગાયત્રીનો જાપ કરવો, પૂજન વિધિનું સ્થળ ગૌમૂત્રથી પવિત્ર કરી ગાયના છાણથી લીપવું, તેમાં ઉપરનો ઘડો કે કળશ મૂકી તેમાં સર્વ નદીઓના જળ ભાવના કરવી, ચંદન ચોખા અને પુષ્પથી પૂજન કરવું, પછી કળશ કે ઘડા ઉપર તરભાણું મૂકી તેના ઉપર પીળું વસ્ત્ર ઓઢાડવું. પૂજન પૂરું થયે પાવન પુરુષોત્તમ માસની કથા સાંભળવી. બધા દાનોમાં વિદ્યાદાન ઉત્તમ છે. વિદ્યાર્થીઓને બને તો સહાય કરવી અને વિદ્વાનોને દાન દક્ષિણા આપવું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાનની